સુરત શહેરમાં જાહેરમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા લિંબાયત પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા। મળતી માહિતી અનુસાર ડુંબાલ ફાયર સ્ટેશનની સામે રહેતા એક યુવક ઉપર ગત મોડી રાત્રે ધસી આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા છે। તો બીજી બાજુ સરા જાહેર થયેલી હત્યાની આ ઘટનાને પગલે લિંબાયત પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુંબાલ ફાયર સ્ટેશનની સામે આવેલ વાટિકા ટાઉનશીપમાં રહેતા આલોક ડુંબાલ ફાયર સ્ટેશન સામે વાટિકા ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો ત્યાં ધસી આવ્યા અને તેમના ઉપર તૂટી પડ્યા। તીક્ષ્ણ હથિયાર વડે તેમના ડાબા હાથમાં કોણી, કાંડા તથા જમણા હાથની આંગળીઓમાં થાપા સહિત શરીરના અલગ અલગ ભાગોમાં ઉપરા છાપરી ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા। આ બનાવને પગલે મોડી રાત્રે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી। યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। તો બીજી બાજુ આ ઘટના અંગે જાણ થતાં જ લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓનું પગેરું મેળવવા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તો વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મરણ પામનાર આલોક અગ્રવાલ દલાલીનું કામકાજ કરતા હતા। જોકે હાલમાં એ જાણવા નથી મળ્યું કે તેમની હત્યા કોણે અને કયા કારણસર કરી છે। હત્યારા કોણ છે અને કેટલા હતા તે પણ હાલ જાણવા નથી મળ્યું, પરંતુ એકથી વધારે હોવાની શક્યતા છે। આરોપીઓ પકડ્યા બાદ જ હત્યા પાછળનું આખું ચિત્ર સ્પષ્ટ થશે। તો બીજી બાજુ એક યુવક ઉપર બદમાશો બેફામપણે સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતા પોલીસના પેટ્રોલિંગ સામે પણ કેટલાક પ્રશ્નો ઉઠવા પામ્યા છે। જોકે આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। ગઈકાલ મોડી રાત્રે ડુંબાયર ફાયર સ્ટેશન લિંબાયત પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો, એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચવામાં આવેલી છે। જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આ જે આલોક છે એ કપડાની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે। કેટલા લોકો હતા અને અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેક ઈસમોએ આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જેની હત્યા થઈ છે એનો ગુનાહિત કચાસ છે કે નહીં? હા, જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ।